પાટણના ઠાકોર સમાજમાં સામાજિક બંધારણના અમલીકરણને લઈને એક નવો વિવાદ છેડાયો છે। ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખના દીકરાના લગ્નમાં નિયમોનું ઉલ્લંઘન થયું હોવાના આરોપો સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ વોર શરૂ થયું છે। પાટણમાં ઠાકોર સમાજના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરના દીકરાના લગ્ન પ્રસંગનો વિડીયો વાયરલ થયો। આરોપ છે કે જે આગેવાનોએ બંધારણ બનાવ્યું છે તેમની જ હાજરીમાં આ બંધારણના લીરે લીરા ઉડ્યા છે। વીઆઈપી ભોજન અને વીઆઈપી કંકોત્રીને લઈને સમાજના યુવાનોમાં રોષ જોવા મળ્યો। સમાજના યુવા અગ્રણી અર્જુન ઠાકોરે આ મામલે વેધક સવાલો કર્યા છે। એવું કહેતા હતા દરેક ગામડો ફરીને કે આપણે સમાજનું પાલન કરવાનું, જો જે વ્યક્તિએ બંધારણનું ઉલ્લંઘન કર્યું હોય તો તમે સમાજ શું કહેવા માંગો, આ વ્યક્તિને દંડ થાય કે ના થાય? મારું તો એવું માનવું કે સમાજને આપણી મારા છોકરાના લગ્ન હોય તો મારે બધે માટે સમાંતર રાખવું જોઈએ। હું ઠાકોર સમાજનો દીકરો હું, પણ આ સાહેબે એવું ભેદભાવ રાખ્યો હોય કે ઠાકોરને અલગ બોલાયા અને બીજાને અલગ બોલાયા અને રિસેપ્શન રાખ્યું, ઠાકોરને માટે જમણવાર અલગ અને બીજા માટે જમણવાર અલગ। તો એ ઠાકોરનો દીકરો નથી અને દરેક ગામડામાં ફરે અને ચર્ચા કરે। અમે અહીંયાને અધ્યક્ષ સ્થાને બેહાર છે, છેલ્લું સ્ટેજ અહીંયાને આપો, તો આ બંધારણનું પાલન નથી કર્યું તો એ વ્યક્તિને દિલ ખોલીને કહેવું જોઈએ કે હા મેં બંધારણ નહીં કર્યું, ઓનો હું પાપી છું, આ ઉપસ્થ કહેવું જોઈએ એ વ્યક્તિને। ઠાકોર સમાજના બંધારણ મુજબ લગ્ન પ્રસંગે માત્ર એક જ મીઠાઈ પીરસવાની અને ભવ્ય એન્ટ્રીઓ ન કરવાની પ્રથા છે। જો કે દશરથ ઠાકોરના પુત્રના લગ્નમાં વીઆઈપી રિસેપ્શન, અનેક વાનગીઓ અને ભવ્ય આયોજનનો આરોપ છે। આ પ્રસંગમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહિતના મોટા આગેવાનોની હાજરીને લઈને પણ સવાલ ઉઠ્યા। નિયમ ઘડનારાની હાજરીમાં જ નિયમો તૂટતા સોશિયલ મીડિયા પર પોસ્ટર વોર શરૂ થયું છે। સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ છે કે શું બંધારણના નિયમો માત્ર ગબ્બર ઠાકોર કે અર્જુન ઠાકોર જેવા સામાન્ય લોકો માટે જ છે? મોટા ગજાના આગેવાનો માટે કેમ કોઈ નિયમ નથી? સામાન્ય માણસ નિયમ તોડે તો દંડ થાય, પણ આગેવાનો માટે કેમ મૌન? આવા સવાલો સાથે હવે સમાજ બે ફાંટામાં વહેંચાયેલો જોવા મળી રહ્યો છે। આ ધણીએ પિસ્તલ જ એની મોનોપોલિક ચૂંટણીની આગળ વધારવા ઓલી થઈ, સમાજને અલગ કંકોત્રી આલી અને બીજાને અલગ કંકોત્રી આલી। એક જ નિયમમાં કંકોત્રી સપેલી છે અને કંકોત્રી બે મારી જોડે પડી છે। બોલો, તમે સાબિત કરવા માંગતા હોય તો હું તમને બતાવું। આ વિશે મેં ચર્ચા ચેહુજી પ્રમુખ જોડે ચર્ચા કરી છે અને ચેહુજી એવું કીધું કે આપણે મીટિંગ 1 તારીખે રાખીએ અને કે જો આપણે આ સમાજનું પાલન ના કરે તો આપણે આ સમાજમાંથી આ ભાઈને બહિષ્કાર કરવો જોઈએ, એવું મારી નીતિ તરીકે હું માનું છું।